ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોને સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. ખેડૂતોના નાડ પારખું. સરદાર શ્રી તો હતા ખેડૂતોના ભારે નાડ પારખું. ખેડા સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ વેળાએ સરદારે શાંત, સૌમ્ય, પોચા ખેડૂતોમાં અજબ પ્રોત્સાહન રેડ્યું. તેમણે માટીમાંથી માનવ ઊભા કર્યા. પછી તો સરદાર ગુજરાતના નેતા ન રહ્યા, પણ લોક નેતા બન્યા. જુદા જુદા પ્રાંતના ખેડૂતોએ તેમને આમંત્ર્યા. તેમનું વ્યક્તિત્વ અને નીડર તથા સ્પષ્ટ વાણી સાંભળીને જ્યાં ત્યાં સરદાર ગયા, ત્યાંની પ્રજાના હૃદયમાં તેમનો વાસ થયો. બીજા પ્રાંતમાં લોકોએ પણ ગુજરાતના સરદારને પોતાના સરદાર તરીકે સ્વીકાર્યા. સરદાર શ્રી 1929માં મદ્રાસ ગયા હતા. ત્યાં તેમના તેજીલા ભાષણોથી લોકો મુગ્ધ બની ગયા. એક વયોવૃદ્ધ ખેડૂત તો સરદારના ભાષણો ઉપર એવો આફરીન થઈ ગયો કે એમની સાથે પ્રવાસમાં જ ફરવા લાગ્યો. આજ સુધી અમારા દુઃખો અને અમારી મુશ્કેલીઓ જાણનારો આવો કોઈ જોયો નથી, અને અમને બધું બરાબર સમજાવી અમારામાં જાગૃતિ આણનાર પણ કોઈ આવ્યો નથી. એમ તે કહેતો જાય અને સરદારના ભાષણો સાંભળીને ઘેલો થતો જાય. પછી એ જ સાલમાં ડિસેમ્બર માસમાં સરદાર બિહારના પ્રવાસે ગયા હતા. ગાંધીજીના પ્રથમ શિષ્ય તરીકે એમની પાછળ બિહારીઓ ઘેલા થયા. બિહારના એક મુખ્ય કાર્યકર્તા શ્રી બ્રજ કિશોર બાબુ માંડા હતા, છતાં પણ સરદારના ભાષણો સાંભળવા જતા. સરદારના તેજદાર ભાષણો સાંભળીને તેમણે સરદારને અભિનંદન આપતા કહ્યું, અમારા ખેડૂતોને તો આ જ જોઈતું હતું. નિર્ભયતાનો મંત્ર તમે જે રીતે આપો છો તે રીતે ભાગ્યે જ બીજા કોઈ આપી શકે. મને તો લાગે છે કે અમારી કિસાન આલમને સળગાવીને જ અહીંથી તમે જશો. અસ્તુ.